અજમાયશી પાઠ્યપુસ્તક ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 2 પાઠ 3 દફતરની દુનિયા। મેં પીઠે જે લટકાડ્યું છે ના પૂછો એમાં શું શું છે। એમાં દુનિયા મારી ભરી છે, મારું દફતર એ મજાનું છે। એમાં પંખીઓના પીછા છે અને જાત જાતના બીલા છે। એમાં કેરીઓની ગોઠલી છે ને લખોટીઓની પોટલી છે, મારું દફતર એ મજાનું છે। એમાં નાસ્તાનો એક ડબ્બો છે, એમાં શીરો ને ખરખડિયા છે। એમાં ચોપડીઓ ને નોટો છે, પણ એ બહુ જગ્યા રોકે છે, મારું દફતર એ મજાનું છે। જો દફતર વિશે આ સરસ મજાનું એક નાનકડું કાવ્ય આપેલું છે। એના દફતરની અંદર શું શું છે એનું વર્ણન કરેલું છે। તો ચલો આપણે તેના ઉપરથી વાતચીત કરીએ। પેલું, તમારા દફતરમાં કેટલા ખાના છે? ગણો તો કેટલા છે? 4। તમારા દફતરમાં જેટલા ખાના હોય તેટલા લખી શકો છો। તમે ગમતી વસ્તુ ક્યાં સાચવીને રાખો છો? કેમ? સૌથી પહેલા ખાનામાં, કેમ કે એ વસ્તુ આપણને ફટાફટ મળી જાય। ત્રીજું, તમને દફતરમાં શું રાખવું ગમે છે? પુસ્તકો અને મારી બંદૂક। તમને જે ગમતું હોય તે વસ્તુ તમે રાખી શકો છો। ત્રીજું, તમારું દફતર કયા રંગનું છે? કાળા રંગનું। પાંચમું, તમે કેવા કેવા દફતર જોયા છે? નાના, મોટા, 5 ખાના વાળા, સુટકેસ જેવા, કાર્ટૂન વાળા વગેરે આપણે બેગ જોયા હોય। પેલું, ગીતના આધારે વાક્ય સાચું હોય તો તાલી પાડો અને ખોટું હોય તો ચપટી વગાડો। પેલું, દફતર મેં હાથમાં લટકાવ્યું છે, ખોટું, ચપટી। બીજું, મારું દફતર એ મજાનું છે, સાચું, તો શું આવશે? તાલી। ત્રીજું, એમાં રંગબેરંગી કાગળ છે, ચપટી। ચોથું, કેરીઓની છાલ છે, ચપટી। પાંચમું, નાસ્તાનો મોટો ડબ્બો છે, તાળી। છઠ્ઠું, નોટો ને ચોપડી છે, તાળી। બીજું, ગીતને આધારે બોલાતા હોય ત્યારે સરખા લાગે એવા શબ્દ જોડો। મજા, રજા, બિલ્લા, ખિલ્લા, ગોટલી, રોટલી, ખરખડિયા અને તરતડિયા। ગીતને આધારે ખાલી જગ્યા પૂરો। પેલું, મારું દફતર ખાલી જગ્યા છે, મજાનું। બીજું, એમાં ખાલી જગ્યા બિલ્લા છે, જાત જાતના। ત્રીજું, એમાં ખાલી જગ્યાની પોટલી છે, લખોટીઓ। ચોથું, નાસ્તાના ડબ્બા ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, શીરો અને ખરખડિયા। પાંચમું, દફતરમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા બહુ જગ્યા રોકે છે, ચોપડીઓ અને નોટો। ચોથું, સમૂહમાં ગાવો, મેં પીઠે જે લટકાવ્યું છે, એ આગળનું આપણે ગીત છે એ સમૂહમાં ગાઈશું। પાંચમું, રંગીન શબ્દના અર્થની બાજુમાં આપેલા શબ્દોમાંથી ધારો, સાચા લગતા અર્થની સામે લીટી કરો। મેં પીઠે લટકાવ્યું છે, ખભે। બીજું, લખોટીઓની પોટલી રાખું છું, નાની ગાસડી। ત્રીજું, જેમાં શીરો ને ખરખડિયા છે, ખાવાની વાનગી। છઠ્ઠું, ગોઠવો અને ગાઓ। પેલું, ગોટલી રાખું છું કેરીની સરસ, સરસ કેરીની ગોટલી રાખું। બીજું, એમાં છે અને નોટો ચોપડીઓ, એમાં નોટો અને ચોપડીઓ છે। ત્રીજું, છે ભરી દુનિયા મારી, મારી દુનિયા ભરી છે। સાતમું, તમે ભેગી કરેલી કોઈ પણ 6 વસ્તુના નામ લખો। પેન્સિલનો છોલ, પીછા, પથ્થર, ઇરેઝર, લખોટી, કાગળ। બાળકો આવું બધું ભેગું કરતા હોય છે। આઠમું, વાંચન। દફતર, મારું દફતર, મારું મજાનું દફતર, મારું મજાનું સુંદર દફતર। પીછા, પંખીના પીછા, પંખીના લાંબા પીછા, મોટા પંખીના લાંબા પીછા। લખોટી, મારી લખોટીઓ, મારી રંગબેરંગી લખોટીઓ, મારી જીતેલી રંગબેરંગી લખોટીઓ। નવમું, ગીતમાંથી 6 શબ્દનું શ્રુત લેખન કરાવો। દફતર, લખોટી, ગોટલી, ચોપડી, દુનિયા અને શીરો।
10મું સૂચના વાંચી કાગળમાંથી વસ્તુઓ બનાવો. એક ચોરસ કાગળ લો, તેના 2 છેડા વાળો કાગળ ઊંધો કરો. કાગળ વચ્ચેથી વાળો, કાગળના એક છેડાથી ગળી સુધી વાળો, બીજા છેડાને પણ ગળી સુધી વાળો, બીજા છેડાને પણ ગળી સુધી વાળવાનો છે. હવે કાગળને ખોલો. તમારા દફતરમાં ઉપરના ખાનામાં સાચવીને મૂકી દો અને ઘરે જઈને મમ્મીને બતાવજો. અહીંયા સરસ મજાની એક દફતરની સ્ટોરી આપેલી છે, જેમાં મમ્મી, મોટી બહેન અને દર્શ આ ત્રણેયની સ્ટોરી છે. એમના દાદાજી પણ એની અંદર એના દાદાજી પણ આવે છે. આ સ્ટોરી તમને તમારા શિક્ષક શ્રી કહેશે. આ સ્ટોરી પરથી વાતચીત કરી. પેલું, તમને આ વાર્તા ગમી કેમ? હા, અમને આ વાર્તા ગમી. છોકરો અને એમનો મજાનું દફતર છે એ ગોઠવે છે. આ વાર્તા એમની છે. બીજું, તમને તમારું ખાનું જાતે ગોઠવો છો? હા, કેમ કે દરેક વસ્તુ ફટાફટ મળી જાય એટલા માટે અમે અમારું ખાનું જાતે ગોઠવીએ છીએ. ત્રીજું, તમારું દફતર તમને ગમે છે કેમ? હા, કેમ કે તે 5 ખાનાનું છે. ચોથું, તમે શાનો સંગ્રહ કરો છો કેમ? પીંછા, લખોટી અને સિક્કાનો સંગ્રહ કરું છું કેમ કે આ મને શોખ છે. પાંચમું, તમારા દફતરમાં શું શું હોય છે? કંપાસ, રફબુક, પાકી બુક, પુસ્તકો, રંગો. છઠ્ઠું, તમારી કોઈ વસ્તુ ખોવાઈ છે કહી? હા, સંચો ખોવાઈ જાય, ઘણી વખત ઇરેઝર ખોવાઈ જાય. 11મું, વાર્તાના આધારે વાક્યનો ક્રમ લખો. પાઠના આધારે મેં આ વાર્તાનો ક્રમ લખેલો છે. અરે હા, બંગડીના કાચના ટુકડા. ત્રીજું, દર્શ ચીડાઈને કહ્યું, ભલે ભલે. ચોથું, મારી સાયકલની ચાવી મળી ગઈ. પાંચમું, દાદા બોલ્યા, દર્શ તારું આ ખાનું જો. બીજું, મામાએ આપેલી પેલી પેન્સિલ કેમ મળતી નથી? પેલું. પ્રશ્ન નંબર 12, વાર્તાને આધારે ખોટા શબ્દ પર ચેકો મારો અને વાંચો. પેલું, નિશાળેથી આવી દર્શ દફતર અથવા ખાનું ગોઠવવા બેઠો. ખાનું, ખોટો શબ્દ ચેકી નાખવાનો છે. બીજું, મારી સાયકલની ચાવી મળી ગઈ. ત્રીજું, પેન્સિલની છોલના ભૂંગળા મસ્ત છે. ચોથું, મોરનું પીછું જીતેન્દ્રએ આપેલું. 13મું, ખોટા શબ્દ પર ક્રોસ કરો. પેલો, મમ્મી ખાનું ગોઠવવા બેઠી. બીજું, મારી સાયકલની ચાવી ખોવાઈ ગઈ. ત્રીજું, પેન્સિલ નિશાળે લઈ જવી છે. ચોથું, પેન્સિલ મેં થેલામાં મૂક્યો ઉપર ખોટું. નિળેશા ઉપર ખોટું. ગયો અને બેઠો એ શબ્દ કેવા છે? ખોટા, તો એની ઉપર ખોટાની નિશાની. 14મું, સાચો વિકલ્પ પસંદ કરો. પેલો, આ ફૂટબોલમાં તો નથી એટલે સ માં તો નથી. આગળ શું આવે? સ માં તો નથી. બીજું, દર્શે ચીડાઈને કહ્યું, હા, મારા ખાનામાં મારી વસ્તુઓ અને તારા ખાનામાં તારી એટલે બ, હું મારા ખાનામાં મારી વસ્તુ મૂકીશ અને તારી વસ્તુ તું તારા ખાનામાં મૂકજે. તો જવાબ આવશે બ. ત્રીજું, દાદાએ કહ્યું, ખાનું સરસ ગોઠવાયું છે, પણ આવું કેટલા દિવસ રહેશે? એટલે કે દર્શ થોડા દિવસમાં ખાનું બગાડી નાખશે. અ. 15મું, અક્ષર શોધી તેના ફરતે રાઉન્ડ કરો. પેલા શ શોધી અને બધે એના ફરતે રાઉન્ડ કરવાના છે. પછી શ્ર, તો શ્ર ફરતે રાઉન્ડ કરવાના છે. રૂ, તો રૂ ફરતે રાઉન્ડ કરવાના છે. રૂ, જ્યાં જ્યાં રૂ દેખાય તેની ફરતે રાઉન્ડ કરવાના છે. પ્રશ્ન નંબર 16, ચિત્ર જોઈને લખો. રૂપિયો, યજ્ઞ, રૂમાલ, ઋષિ. 17મું, ટપકા જોડી અને અક્ષર લખો. તમારે આવી રીતે ટપકા ઉપર પેન્સિલ ફેરવવાની છે અને શ, શ્ર,
રૂ અને રૂ લખવાનું છે. 18મું ટપકા જોડી અક્ષર લખો. શ શ શ શ એવી રીતે જોડી અને લખવાનું છે. આમાં અધૂરા અધૂરા અક્ષર આપેલા હતા એ લીટી દેખાય તે પૂર્ણ કરેલા છે. શ્ર, રૂ, અને રૂ આ પૂર્ણ કરેલું છે. 19મું વાંચો અને લખો. નીચે લીટી આપેલી છે ત્યાં તમારે લખવાનું છે, ઉપરનું છે એ વાંચવાનું છે. ઋષભ પુસ્તક વાંચે છે. આ ઋગ્વેદનો મંત્ર છે. ઋષિ યજ્ઞ કરે છે. 4થું મીનાક્ષીના અક્ષર સારા છે. 5મું ખાંસી આવે તો રૂમાલ વાપરો. દક્ષ મેદાનમાં રમે છે. 7મું શ્રુતિ વર્ગમાં પ્રથમ ક્રમે આવી. 20મું વાક્ય વાંચી ચિત્ર સાથે જોડો. આ એક નાનકડી છોકરી આપેલી છે અને ચિત્ર દોરે છે. તો આમાં એવું વાક્ય કયું છે? મૈત્રી ચિત્ર દોરે છે. તો પેલાને એમની સાથે જોડી દો. મૈત્રી ચિત્ર દોરે છે. અક્ષય આઈસ્ક્રીમ ખાય છે. રુચા હિંચકા પર બેઠી છે. ઋષિ તપ કરે છે. સૈનિક દેશની રક્ષા કરે છે. અને આ શું છે? તો કે ફુગા રંગબેરંગી છે, એમને ફુગા સાથે જોડેલું છે. આવી રીતે તમારે ચિત્ર ઉપરથી વાક્યને બંધ બેસતા જોડકા જોડવાના છે. 21 ચિત્રમાંના પાનામાં અલગ અલગ રંગથી રૂ, શ, જ્ઞ અને રૂ લખો. પાંદડાની અંદર મેં અલગ અલગ અક્ષરથી લખેલા છે. ઋ, ક્ષ, જ્ઞ અને રૂ. અને એની અંદર અલગ અલગ રંગ કરેલો છે. તમે તમારી જાતે આ કરી શકો છો. 23મું તમારા ઘરમાં દિવાળીની સફાઈ કેવી રીતે થાય છે તે વિશે વાતચીત કરો. મારા ઘરમાં દિવાળીની ઘરની વસ્તુઓ, ગાડલા, રસોડાની વસ્તુ બહાર કાઢીને સાફ કરે છે, ઘરને પાણીથી ધોવે છે અને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. આપણા ઘરમાં જે રીતે દિવાળીની સાફ સફાઈ થતી હોય એ તમારે વાતચીત કરવાની છે. 24મું શબ્દ વાંચો અને લખો. પહેલો શબ્દ છે શ્રમિક, બીજો છે ઋષભ, ત્રીજું રૂપિયા, ચોથું અક્ષય, પાંચમું મશરૂમ, છઠ્ઠું દક્ષિણ, 7મું પરિશ્રમ, 8મું રૂબરૂ, 9 વૈજ્ઞાનિક અને 10 આશ્રમ. 25મું મોટેથી વાંચો. રૂપા ભરૂચમાં રહે છે. રુચા પણ ભરૂચમાં જ રહે છે. સાથે સાથે ભણે છે અને સાથે શાળાએ જાય છે. રક્ષાબહેન તેમને ભણાવે છે. રક્ષાબહેન વાર્તા પણ કહે છે. એક દિવસ અત્રિ ઋષિના આશ્રમની વાર્તા, બીજા દિવસે તક્ષકની વાર્તા. રૂપા અને રુચાને તો મજા પડે. 26મું ઉપરના ફકરાને આધારે સુધારીને લખો. પેલું રૂપા ભાવનગરમાં રહે છે. તો આ ખોટો શબ્દ છે ભાવનગરમાં. રૂપા ભરૂચમાં રહે છે. બીજું દીક્ષાબહેન તેમને ભણાવે. રક્ષાબહેન તેમને ભણાવે. ત્રીજું એક દિવસ તક્ષકની વાર્તા, બીજા દિવસે તક્ષકની વાર્તા. ચોથું શૌનક ઋષિના આશ્રમની વાર્તા. શૌનક છે એ ખોટો શબ્દ છે. અત્રિ ઋષિના આશ્રમની વાર્તા. 27 પ્રશ્નોના જવાબ આપો. પેલું વાર્તામાં કોણ કોણ આવે છે? જવાબ વાર્તામાં દાદા, મમ્મી, મોટી બહેન અને દર્શ આવે છે. બીજું દર્શ કહ્યું માને એવો છે, કેવી રીતે ખબર પડી? ના, કારણ કે દર્શ છે એ પોતાની વાત પર અડી રહેનારો અને જીદ્દી છે. દર્શ છે એ કહ્યું માને એવો નથી. ત્રીજું દર્શ મમ્મીને ખાનું ગોઠવવાની કેમ ના પાડી?
દર્શને બીક હતી કે મમ્મી તેનું ખાનું ગોઠવશે તો ગમતી વસ્તુ કચરો સમજીને ફેંકી દેશે, તેથી દર્શે મમ્મીને ખાનું ગોઠવવાની ના પાડી. ચોથું, દર્શની ગોઠવણ સારી છે તો પછી ખાનું કેમ ગંદુ રાખતો હશે? જવાબ, દર્શ રમત રમતમાં લખોટી, પથ્થર, સિક્કા જેવી વસ્તુઓ આ ખાનામાં ગમે ત્યાં મૂકી દેતો હશે, તેથી તેનું ખાનું ગંદુ થઈ જતું હશે. આપણે પણ આપણે ખાનાની અંદર વસ્તુ ગમે તેમ ઘા કરતા હોય, આપણી ગોઠવણ સારી હોય તો પણ એ ગંદુ થઈ જાય. તેવી રીતે દર્શ છે, એમની ગોઠવણ સારી છે તો પણ એનું ખાનું ગંદુ દેખાતું હશે. હવે આપણે મળીશું પાઠ 4 ની અંદર. થેન્ક યુ બાળ દોસ્તો.